મિત્રો, સ્વાગત છે તમારો આજના એક નવા વિડીયોમાં। તો કેમ છો બધા? મજામાં? કારણ કે આપણો વિડીયો જોતા બધા મજામાં જ હોય ને મજામાં જ રહેવાનો। તો આજે આપણે જવાનું છે વાડીએ દવા છાંટવા। શાબાશ! ને આજે પાછળ દેખાય છે એ મારો જૂનો શર્ટ છે। તમે ન્યા ના જોવો યાર, મારી સામું જોવો તમે યાર। ઘર ભેગું થાને ભાઈ। શર્ટમાં હું જોતા હોય ને એથી પાછળ છે અમારા ખંડેરા એવા મકાન છે। તો ચાલો તમને ખંડેરો મકાન તમને દેખાડું, જો તમે ન જોયું મારું મકાન। આ છે અમારું ખંડેરો એવું મકાન છે, જોઈ લ્યો। આમાં અમે રહેતા નથી, પણ અમે છે ને ચૂલો હળગાવવા માટે લાકડા રાખીએ છીએ। ને આ અમારા છે મિત્ર, જો આમાં છે ને જોઈ લ્યો, અમારા આમાં મિત્ર રહે છે બધાય, જે આખું આડીને ખાઈ ગયા। આડી એટલે કે લાકડું, આને કહેવાય લાકડું હોય ને એને આડી કહેવામાં આવે છે। જૂના જમાનામાં બધા આડી કહેતા હોય, તો એ બધા એને ખાઈ ગયા છે। એટલા બધા હોલ કરીને ખાશે, જોઈ લ્યો। તું સમજા? हाँ नहीं તું સમજા નહીં। જો ઉડે, જોઈ લ્યો, જોઈ લ્યો કે આપણે ખાઈ જાય એ પહેલાં આપણે બારોબાર નીકળી જાય મિત્રો। તો બને રહેજો આગળ વિડીયોમાં। આપણે જવાનું છે વાડીએ દવા છાંટવાના, આજે સાંજ સુધી મજા અને મોજ જ કરવાની છે। તો એ બને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દો નહીં। તમારા ભાઈને સપોર્ટ કરો યાર। તમારો ભાઈ બહુ ગરીબ છે, જોઈ લ્યો। હા, એનું મકાન છે, મારું મકાન છે, જોઈ લ્યો। અહીંથી આ રસોડું હતું એ પડી ગયું, તો એ બને તમારા ભાઈને યાર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ભાઈ। જો તમારો ભાઈ કેટલો ગરીબ છે તમને દેખાડું, જોઈ લ્યો। માથેથી નળિયા ઉડી ગયા, હવે પગના તળિયા ઘહાઈ જવાના છે। તો એ બને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દો ભાઈ। આ એક નવો તરીકો છે ભીખ માંગવાનો। અમે ભીખ જ માંગી છીએ, લાઈક શેર અને સબસ્ક્રાઈબ નો અમે અરે બાપ રે, ये तो धोती खोल रहा है। ભીખ જ માંગતા હોય ભાઈ। જો વાં પણ ગોખો થઈ ગયો, નકર તમારા ભાઈને આ હાલત થાય ભાઈ। લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દો। તો હાલો આપણે વાડીએ જઈએ। હવે વાડીએ જઈને હવે મળશું, કન્ટિન્યુ રહેજો આગળ વિડીયોમાં। હેલો મિત્રો, તો આપણે આવી ગયા છે ઢુકડી વાડીએ। ઢુકડી વાડીએથી આપણે પંપ લઈ લીધો છે ને હવે આપણે દવા બવા લઈ લઈએ। એ પહેલાં તમને છે ને બે વ્યક્તિથી આપણે ઇન્ટરવ્યૂ अरे कहना क्या चाहते हो? ઇન્ટ્રોડક્શન કરાવી દઉં। તો જોઈ લો, આ છે અમારી મિંકી, જે ખૂબ જ ખતરનાક છે, ને આ છે અમારી ચિંકી, એ પણ બહુ ખતરનાક છે, જોઈ લો। જો ચિંકી આ લુલુલુલુલુ એ બહુ ખતરનાક છે। જો એ ઊભું થવાનું કરે છે ને મને મારવાની ડોટ મારવાની કોશિશ કરે છે। તો એ પહેલાં હું તમને બીજી એક ચિંકીબાઈને મળાવી દઉં। આ છે અમારી ચિંકીબાઈ, જે હાવ શાંત સ્વભાવના છે। ને અમારા જો ખાસ કરીને અમારી મિંકી બેન છે ને સૂતા હતા, હવે ઊભા થાય ને ભડકવાનું, એ પિંકી 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 ભાગમાં ભાઈ, પિંકી ભાગતી નહીં। તો આ છે અમારી રિંકી, સિંકી, મિંકી ને પિંકી, એના ખાસ દોસ્ત હતા આગળ બગલા ભાઈ। લઈ લો રિંકી મારવાની કોશિશમાં, ભાગો 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 ભાગો। રિંકી છે ને ભાઈ મારવાની કોશિશમાં છે। આપણે આ અજીબો કમાયલા ગરીબ બોલીથી છે ને એ જરાક બી ગઈ છે, તો આપણે એ થોડાક એનાથી બીક લાગે છે। તો બને જો આગળ વિડીયોમાં, આપણે દવાનું જો આજે છે ને દવા છાંટવાની છે, તો દવા બવા લઈ નીકળી જાય વાળીએ। હો બને જો આગળ વિડીયોમાં। माखी साला, एक मच्छर साला इंसान को हिजड़ा बना देते और ये मक्खी साली वो भी हिजड़ा बना देती है यार। तो ठोक दो इस बात पे लाइक और शेयर सब्सक्राइब। तो कंटिन्यू रहिए આગળ વિડીયોમાં। તો હેલો મિત્રો, આપણે આવી ગયા હતા વાડીએ આવીને આપણે મોટર ચાલુ કરવા ગયા ને, તો મોટર બાઈ છે ને હમણાં રિહાઈ ગયા। કેમ કે હમણાં હું 4-5 દિવસથી હમણાં વાડીએ આવ્યો નહીં ને, એટલે મોટર આપણાથી રિહાઈ ગઈ। તો હવે મોટરને છે ને આપણે રિપેર કરવી જોઈએ યાર। વાં ટીસી જાઉં જો, શેડા બેડા મારવા પડીએ ને પછી આપણે મોટર હામી થાય, તે પછી આપણે પાણી ભરાશે કુંડીમાં। જો આ છે આપણી કુંડીમાં પાણી ભરાય, તે પછી પંપ ભરાય ભાઈ। તો છે ને આપણે થોડીક મોટર છે ને રિહાણીને એને થોડીક મનાવી લઈએ। ફાઇનલી મિત્રો, આપણી મોટર તો ઉપડી નહીં, તો આપણે એ મોટર આપણી રિહાઈ ગઈ હતી ને, તો એને મનાવવા આપણે આવી ગયા છે મેન થળે। કેમ કે આ જે એનું મેન થળું હાસું કહેવાય, કેમ કે અહીંથી પાવર ના જતો હોય તો મોટર ક્યાંથી ઉપડે ભાઈ, કેમ મનાય કેમ? તો આપણે આવી ગયા છે મેન થળે। કારણ કે જો તમારી બાયડી રિહાણી હોય તો તમે ક્યાં જાઓ, તમારાથી માનતી જ ન હોય તો તમે મેન થળું હોતો ને ભાઈ। તો આ એવી રીતના જ છે કે આ એનું મેન થળું છે। તો જો અહીંથી જે વાંધો હોય તો મોટર તો રિહાવાની જ છે ને આપણાથી। પછી આપણે કંઈક મોટર આપણે 4-5 દિવસથી વાળી આવ્યા નહીં એટલે મોટર આપણાથી રિહાઈ ગઈ, તો ભાઈ મોટર તો રિહાય જ ને ભાઈ। મેન થળું જ અહીંયા છે, તો મેન થળેથી આપણે શેડા બેડા નીકળી ગયા હોય બરાબર, પાવર સપ્લાયના, તો પછી મોટરમાં પાવર આવે ના જ આવે ને। કે તમે સમજદાર છો યાર। મોટર અહીંથી શેડા નીકળી ગયા હોય તો મોટરમાં પાવર આવે જ નહીં, તો આપણે મેન થળે આવી ગયા જેમ કે બરાબર। અરે ભાઈ થોડીક વાર ઝારે નહીં યાર, બ્લોગ શૂટ કરું, બોલ।
આ કે મારો લઈ લે, મારો સેન લઈ લે. હાલો 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 તમારો સેન લઈ લો. બસ બસ હાલો યાર. એ કે મારો સેન લે, મારો સેન લઈ લે. હાલો આપણેનો સેન લઈ લીધો બરાબર. તો કન્ટિન્યુ રહેજો આગળ વિડીયોમાં ભાઈ. હવે તો બંધ થા ભાઈ, હવે એને કંઈ વિડીયો તારો લઈ લીધો ભાઈ, તારો શૂટ કરી લીધું, હવે તો બંધ થઈ જાવ. મિત્રો ટીસીમાં આ બાજુ શેડા ના દેખાણો એટલે આપણે જવું પડશે ઓલી સાઈડ. ઓલી સાઈડમાં આપણે આમ જઈએ તો ફરવા બહુ જવું પડે. તો તમારો ભાઈ અહીંથી વરવા આંગણાના વાયરી બર્તનમાં થઈ હેઠામાં પાયરો હાવ જંગલી શેરના વાયરી આજ નીકળી જાય ને આપણે જોયું ને ટપી ગયા ને કેમ. બાકી તમારા ભાઈનો જલવો કેમ છે? जलवा है हमारा. બાકી તમારા ભાઈનો જલવો જ અલગ છે ભાઈ. એ બાને એક આદી લાઈક ઠોકી દો, શેર બેર સબસ્ક્રાઈબ કરી દો ને તમારા ભાઈના જલવા જોઈ તો ઘંટડી દબાવી દેજો. કારણ કે બધા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે ને તમે મારો વિડીયો ફર્સ્ટ જોઈ શકો ને ફર્સ્ટ કમેન્ટ કરી ને લખી દેવાનું કે ભાઈ માય ફર્સ્ટ કમેન્ટ. તો આપણે મોટર ચાલુ કરી દીધી છે, કુંડીમાં પાણી આવવા માંડ્યું છે ને તમારો ભાઈ કુંડી ભરીને પંપ ભરીને હવે દવા આખી એક જ ઝાટકે છાંટી મૂકશે. વધારે ન થઈ ગયું કેમ કે સડતો બોર છે ને એટલે ફાંકા મારવાની ખૂબ મજા આવે. તમને ખબર ન હોય ફાંકા મારવા તો આપણા લોહીમાં છે, લોહીમાં. તો જો કુંડી ભરાઈ ગઈ. હાલો હવે મોટર બંધ કરવાની. મિત્રો ફાઇનલી આપણે ભાઈ છે ને પેલો પંપ ભરીને નીકળી ગયા ખંભે. પગ યાર વજન એવો લાગે હો, વજન લાગે વાતું પૂરી યાર. મને એમ લાગે કે આજે હાંજ પડીએ તો આપણા ખંભાની સટણી થઈ જવાની છે આજે પાછી. કેમ કે એ પહેલાં જે પહેલો રાઉન્ડ માર્યો હતો ને ત્યાં આપણા ખંભાનું હવે પૂરું થઈ ગયું હતું. આ બીજા રાઉન્ડમાં મને એમ છે કે વળી પાછી ખંભાની સટણી થઈ જાય અને પગના ગાંઠિયા થઈ જવાના છે. તો યાર ભાઈને યાર કોઈ એવો સપોર્ટ કરો કાકા. એટલા બધા સબસ્ક્રાઈબર છે, એકાદો તો એમ કહે કે હું દવા છાંટી જાઉં તમારે ત્યાં યાર. એટલે બધા સબસ્ક્રાઈબર છે. હેલો મિત્રો, ભાઈ પાછા આવી ગયા છે બાગડા ટોપી પહેરીને. કેમ કે યાર દવા છાંટવી હોય તો થોડુંક આપણે સેફટીનું પણ ધ્યાન રાખવું પડે ને સેહતનું યાર. નહીં પછી યાર દવા મને સડી ગઈને હું મરી ગયો તો યાર તમને વિડીયા કોણ મોકલશે યાર? કોણ વ્લોગ બનાવશે? મારું યુટ્યુબ ચેનલ આખું ભંગ થઈ જાય ભાઈ. તો છે ને ભાઈ થોડુંક આપણે છે ને દવા છાંટીએ ને તો એટલું બહુ નહીં તો ખાલી એટલું છે ને આપણે સેફટીનું ધ્યાન રાખીને આપણે છે ને આ જે શહેદ કહેવાય કે શું કે શહેદ લાઈફ, હા લાइफ से थोड़ा ध्यान रखना पड़े भाई. आम थोड़ा लाइफ खाली एवरी का जो इतू सी तो लाइफ है, इसमें भी सुबह उठना, खाना पीना और दवा छाटना. तो भाई इतू सी लाइफ है तो इमें है थोड़ी आप सेफ्टी रखवी पड़े. केम के आ मोढे से आवा मूंगा बूंगा वार ले भाई, मास्क बास्क पहरी ले भाई, જેથી કરીને છે ને આપણે કોઈ જાનને છે ને હાનિ ના પહોંચે ને. હેલો મિત્ર, તમારા ભાઈ બીજો પંપ ભરી લીધો છે. તમારો ભાઈ કામનો કેવા કહેવા જોઈએ બીજો પંપ ભરીને આગળ બીજો પંપ છાંટી દે ને. એ પહેલાં તો આપણે થોડીક શાબાશી બને હો, શાબાશ કિશન શાબાશ. તો એ પહેલાં આપણે શાબાશી દઈ દીધી છે. પોતાને કોઈ યાર શાબાશી દેવાનું છે નહીં તો આપણે શાબાશી દઈ લેવી જોઈએ. શાબાશ. તો આપણે બીજો પંપ છાંટવા જઈએ એ પહેલાં છે ને થોડુંક તમને દવાનું ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. ઇન્ટ્રોડક્શન તો આ છે ને અમારી દવા છે જે અમારા પાક માટે બહુ ફાયદાકાર થાય છે. આ છે યુરિયા, બરાબર જોઈ લો આમાં લખેલું જ છે યુરિયા. તો યુરિયા છે ને એ યુરિયા ધાણા વધવામાં કાયમ આવે છે. કેમ કે અમારા ધાણા છે ને હજી ઝીણકા છે તો વધ્યા નથી. તો એ માટે છે ને અમે યુરિયા દવા નાખીએ પંપમાં. 25 મિલી નાખવાની થાય છે. એટલે છે ને યુરિયા આપણા ધાણામાં પડે છાંટવાથી પ્રવાહી છે એટલે યુરિયા છાંટીએ એટલે આપણે ધાણા ઘાઈ આપણા છે મૂંઢથી ઉષા થઈ જાય છે. હો હજી છે ને તેમ કે થોડોક તડકો તપ્યો, હજી બહુ તડકો તપ્યો નથી એટલે થોડોક બાફા હજી બાહા મેલી દઈએ. હા બાહા એટલે કે ખોટું બોલી દઈએ, મોટા ડીંગા દોડી દઈએ. હા એમ. ને આ દવા છે ટાટા, જો ટાટા બહાર જેમાં લખેલું જ છે ટાટા બહાર. ને આ દવા કામ આવે છે આપણે જે ધાણા હોય ને ધાણા એનું થળિયું લાલ સોર થઈ જાય. લાલ સોર તો ન થાય, થોડુંક રાતળ આવી જાય ને તો આપણે આ દવા મારવાથી એનું રાતળ પણ છે ને દૂર થાય ને ન્યાય છે ને ફળો ના બેહે ને ન્યાય ઈર લાગે નહીં. તો આ દવા એ માટે કામ આવે છે. એટલે આ દવા છે ચેલેન્જ, જોઈ લો ટાઈગર છાપેલો છે, વાઘ સાપ. આ દવા છે પ્રોફેનો એટલે કે ઈર મહી કોઈ જંતુનાશક દવા હોય આપણે ઈર મહી જાણે કે ફફૂલી હોય તો એમાં આ દવા કાયમ આવે છે. ને આ દવા પીવાથી છે ને કાંઈ થતું નથી, 2 કલાક માટે આપણે મરી જાય છે ને પાછા ક્યારેય આ દુનિયામાં આવતા નથી. તો આ દવા એ માટે કાયમ આવે છે. તો આ દવા કોઈને છાંકવી હોય તો ભાઈ મારું નામ નહીં દેવાનું હો. હું તો ખાલી એડ કરતો હોય, ખાલી આમાં છે ને બાખા મેલું એટલે બાખા એટલે બહા મેલું ડીંગા દોડું એટલે થોડોક તડકો તપાય, બહુ તડકો તપ્યો નથી એટલે થોડોક ડીંગા મેળી લઈ. ને આ દવા છે ને આ દવા
આ દવા એકઈ નથી, કેમ કે ઓલી કારી દવા બતાવીને એ જ દવા છે, ખાલી ડબલું ફેર થયું હતું, દવા તો અંદર એની છે. તો અત્યાર માટે એટલા બાખા એટલા ડીંગા કાફી કહેવાય. તો હવે ડીંગા મેળશું બપોર પછી, કેમ કે હવે આપણે દવા છાંટી સેટ બપોરે મળશું. બપોર પછી નહીં, બપોરે આપણે જ્યારે જમવા જશું ને ત્યારે મળશું. ત્યાં સુધી બને રહ્યું આગળ વિડીયોમાં, કન્ટિન્યુ રહેજો આગળ વિડીયોમાં ભાઈ. નમસ્તે મિત્રો, આપણે 2 વાગ્યાના ખોડ કપાયા ખાઈને પાછા વાળીએ આવતા રહીએ છીએ. કેમ કે હું ઘેરે જમવા માટે ગયો તો પાપા કહે, જમીને હું બેઠો તો પપ્પા કહે કે જા વાળીએ જા, દવા સાઈડ. પપ્પા આપણે હાવ ઢોર જ લેખે છે, એટલે મેં તમને કીધું કે આપણે 2 વાગ્યાના ખોડ કપાયા ખાઈને વાળીએ પાછા આવતા રહીએ છીએ. ને હવે આપણે પાછી દવા છાંટવાની છે, કેમ કે આપણે અધૂરું ખેતર મૂકીને ગયા હતા દવા છાંટીને. આપણે 5 જ પાપ છાંટ્યા સવારના. હા, એક ખાસ વાત, કોઈ મારા આ ફેશન વિશે ને મારી આ જર્સી વિશે કોઈ કાંઈ એક શબ્દ નહીં બોલે, કેમ કે ભાઈ અમે ગરીબ માણસ છીએ, અમારાથી ચશ્મા લેવાના પૈસા ના હોય તો મેં આ મોંઘાના ચશ્મા બનાવી, એ પાછી 1 ગ્લાસ વાળી. આપણે એક બાજુથી આંધળી આંખ ને એક બાજુથી દેખાશે ને આ જાકેટ એ મારું લકી જાકેટ છે, બરાબર. તો આ જાકેટ વિશે કોઈ કાંઈ બોલશે નહીં. સો ફાઇનલી ભાઈ મિત્રો, તમારા ભાઈ છે ને આખી દવા છાંટી નાખી છે, ખાલી એક સેલો પંપ રહ્યો છે ને. અરે આ હું આપણા મોવારા તો જો ભાઈ કેવા થઈ ગયા, વારતા જો થઈ ગયા હાવ ભૂંડણાના વાહા જેવા. હા, ભૂંડણું એટલે સુવર, હા જી આપણા જંગલમાં હોય ને એના જેવા જ આપણે વાળ થઈ ગયા. ભાઈ આખો દી આપણે ટોપી નહોતી લેવી, આ ટોપી ઘેરે ભૂલાઈ ગઈ હતી, તો આપણે વાળ તો જો કેવા થઈ ગયા મિત્રો, હાવ ભૂંડણાના વાહા જેવા વાળ થઈ ગયા છે. ને ભાઈ છે ને આખી દવા છાંટી નાખી છે, ખાલી એક આ છે ને પગ બહુ દુખે. જાણે ઓલા પોલીસવાળા આવે કેમ પગમાં દંડા માર્યા હોય, હાવ કોઈ કેદી પકડાઈ ગયો પોલીસવાળા ફટાફટી દંડા માર્યા હોય ને એવા પગ થઈ ગયા છે મિત્રો. આજે હાવ પગનું તો હાવ પૂરું જ થઈ ગયું છે, હાવ ગાંઠિયા બની ગયા પગના. તો કન્ટિન્યુ રહેજો આગળ વિડીયો જોવા. હેલો મિત્રો, આપણે ફાઇનલી દવા છાંટી લીધી છે ને હવે આપણે જે કુંવરના લેબા રહ્યા થોડાક માથામાં માર લઈ, કેમ કે વાળમાં હે ને ખોડો બહુ થઈ પડ્યો, ખોડો હાવ ઘર કરી ગયો માથામાં, હાવ જાણે ઓલા ટોલા પડી ગયો ને માથામાં આમ ખંજવાર આવ્યા રાખે. આ માણા વસારે ખોડો આવ્યો થઈ જાય ને એટલે માણા વસારે વાંદરાના વારી ખંજવાર જ આવ્યા રાખે ને આપણે ગધડીનો ખોડો જાતો નથી, તો આપણે બે કુંવરના લેબામાંથી તોડી લઈએ ને વાળમાં લગાવી લઈએ, જેથી કરીને આપણો માથામાં જે ખોડો ઘર કરી ગયો ને એ હે ને ખોડો નીકળી જાય. તો ચાલો આપણે બે કુંવરના લેબા તોડી લઈએ. તો મિત્રો ફાઇનલી આપણે એલોવેરા એટલે કે કુંવરના લેબો એટલે કે એને ઇંગ્લિશમાં એલોવેરા કહેવાય. તો આ એલોવેરા આપણે ફાઇનલી આપણે તોડી આવ્યા છે, અને આપણે આપણા માથામાં એટલે કે વાળમાં જે લગાવેલા એ વાળ છે ને એકદમ લીહા અને ડેન્ડ્રફ ફ્રી થઈ જાય છે, એટલે કે ખોડો નીકળી જાય છે વાળમાંથી. તો આપણે એ માટે છે ને આ એલોવેરા લેવા હતા ને એલોવેરા આપણે વાળમાં લગાવી લઈએ. એટલે એલોવેરાના કેવું લાગે કે હાવ બરફ જેવું, આ જાણે એમ થાય કે બરફના ટુકડા છે, હાવ લીહા એકદમ કડવામાં કડવી જાય તો આ એલોવેરા કહેવાય છે. તો ચાલો આપણે એને વાળમાં લગાવી લઈએ. વાળ પાછા આપણે એવા છે ને બુરણા વાહા જેવા. તો આવી રીતના આને આમ લગાડવાનું થાય અને થોડી વાર આમ કરી અને પાછું આમ રિકવર કરી લેવાનું. આપણે આમ નખેથી કે આંગળીથી આપણે આમ કરીએ ને તો એના જે લેપ છે એ પાછો નીકળી જાય છે. હા મિત્રો, એલોવેરા એટલે કે કુંવરનું લેબુ છે એ માથામાં વાળમાં લગાડવાથી આપણે છે ને વાળ લીહા પણ થાય છે અને ખોડો પણ ભાગી જાય છે. તો એક આ બીજો પણ ફાયદો કરે છે કે આ જે એલોવેરા રહ્યું એ આપણા મોઢાની સ્કિન પર લગાવી તો એના મોઢાના સ્કિનમાં છે ને જે પિમ્પલ અથવા કે જે આપણા ડાર્ક સ્પોટ્સ હોય, આ કાળા ડાઘા ને આપણા જે પિમ્પલ હોય એટલે કે ફડકા, એ બધા આનાથી મટે છે. તો આપણે ચાલો આપણે પણ આ હે ને ફેસ વોશ જ હોય, કેમ કે આપણે તમે જોયું હશે કે એલોવેરાનું ફેસ વોશ પણ આવે છે. તો આ રહ્યું ને આ એક ફેસ વોશ જેવું કામ કરે છે ને આ ઠંડુ બહુ હોય, હાવ ઠંડી વસ્તુ હોય ને તો આ એલોવેરા પણ આમ કડવી પણ હોય છે. જો અત્યારે મેં વાળમાં લગાડેલું છે તો મારા વાળમાંથી દુર્ગંધ આવે છે કે એલોવેરા મેં લગાડ્યું તો એની વાઇસ આવે છે ખરાબ, હાવ કડવી ઝેર જેવી. તો આગળ મારે પાસે કોઈ 2 વ્યક્તિ ઊભા હોય ને તો એને ખબર પડી જાય કે આની એલોવેરા વાળમાં લગાવેલું છે. તો ચાલો આપણે હવે છે ને એલોવેરા વાળમાં તો લગાવી લીધું, હવે ખાલી આપણે મોંમાં લગાડવાનું રહ્યું છે. તો હાલો આપણે મોંમાં લગાડી લઈએ. હા મિત્રો, એલોવેરા આપણે જે મોંમાં કે લગાડતા હોય ને સ્કિનમાં, તો આપણે આંખોમાં પણ લગાડવાની. આંખો છે ને આનાથી શું છે કે ઠંડી રહે છે. જેમ કે જો હું લગાડી રહ્યો છું, કાંઈ આનાથી કોઈ નુકસાની ના થાય, સાઈડ ઇફેક્ટ ન આવે, કેમ કે આ દેશી જુગાડ કહેવાય આનો, આ દેશી તરીકે છે આપણે આનો ઉપયોગ કરવાનો હોય છે. તો જોજો હું પણ આંખોમાં લગાડું તો તમને
આ આંખોમાં લગાડવાથી કોઈ નુકસાની થતી નથી અને બલકી આનાથી છે ને આંખું ઠંડી રહે છે. જો હું પણ લગાડી રહ્યો છું ને સ્કિન પર પણ લગાડી રહ્યો છું. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે ને હવે આપણે નાહી નાખીએ, જેથી કરીને આપણા જે વાળ રહ્યા એલોવેરા એટલે કે કુંવરનું લેબુ આપણે લગાડ્યું હતું એ ધોઈ નાખીએ. ને આમાં મોંમાં પણ લગાડેલું હતું. જોઈ લો આ એલોવેરા કેવું કામ આપે, જેલ જેવું. જોજે મારા વાળ એમ થાય કે મેં જેલ લગાડેલું છે એ ટાઈપના વાળ હાવ સેટ થઈ ગયા. જો આ ઊંચા હતા તો ઊંચા રહી ગયા, મોર પીચ જેવા. ને બાકી તો હાવ વાળ એકદમ લીહા થઈ ગયા, સ્મૂથલી હાવ. ને સ્કિન પણ હાવ ગ્લો મારે છે. તો ચાલો આપણે નાહી લઈએ ને નાહી ધોઈને પછી આપણે વિડીયો એડિટિંગ કરી નાખીએ ને અપલોડ કરી નાખીએ આજે સાંજે, જેથી કરીને આપણો વિડીયો અપલોડ થઈ જાય. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટાટા.